ઉચ્ચારણ કરી જો. આ શું ખોટું? કઈક ભુવાઓ આવું એકબીજા વાતો કરે. આ તો ભાઈ સાધના વાળું છે. એટલે જ કે આમ રસ્તા બતાવો છે, ઘેર પહોંચી જાય છે. અહીં બેઠા બેઠા કે આખું લોકેશન હાલે છે. એટલે કે આ કાનમાં વાતો કરવા વાળું છે. કે ચોકથી સાધીને લાયા છે. કોઈ તો કે એક દાડો ગદા પકડી હતી ને મેં માતાએ, એક ભાવી કે આલી હતી ગદા, કે લો માતાજી આ ગદા, ભાવથી લઈ લીધી ગદા, અને ગદા પકડી રાખી મેં તો ઘડી. તો કે હનુમાનજી સાધેલા છે, કે રામનું નામ બહુ લે છે ને, કે એટલે જ તે મેરડી માતાનું નામ દે, પણ આ હનુમાનજીની સાધના કરી ક્યાં, એટલે પાછી ગદાએ મિલ દીધી. લે લે ભાઈ આ ચુંદડી નહીં બોતતી, તો જોવા વાળા ચુંદડીમાં કંઈક જોવો છે, કે આ ચુંદડીમાં કંઈક છે, આ ચુંદડીમાં કંઈક સાધના છે, આ બોધી ના હોય. એટલે જો ચુંદડી હશે તો હું બોલશે, ચુંદડી નહીં હોય ને તો નહીં બોલે. લો ચુંદડી કાઢ નાખું. પેલા એવું કહેતા હતા કે આ કારી ચુંદડી કંઈક છે, કે જો કારી ચુંદડી ઓઢે છે, અને આ કારી ચુંદડી ઓઢે ને તારે તે બધું આકાશ પાતાળ નું બધું કે મેરડી માતા ધૂણીને ફેદી વરે છે. એટલે આ સાધના છે કે આ ધાબળામ કે, એટલે ચુંદડી બદલી નાખી લે. એટલે આ જગતમાં હું મેરડી એ છું કે મને કોઈ ના ઓળખી શકે. એક સામાન્ય માણસ મને ઓળખી શકે કે શું સાધના કરેલી? હું તો જાહેરમાં કહું છું કે મારા દીકરાએ સાધના કયો મંત્ર વાપર્યો છે કે હું મેરડી માતા આવી પ્રસન્ન થઈ અને જગતમાં ખુખાર મેરડી જેવું નામ ધરાયું. કહું ને મંત્ર. જો આ વાત જેણે જેણે કદાચ વિશ્વાસ કરીને મારી પર ઓધરો વિશ્વાસ કરીને પકડી રાખીને, એને મારે કઈ કહેવાની જરૂર નહીં પડે. મારે એવું કહેવાની નહીં જરૂર પડે કે આશીર્વાદ, મારે એવું કહેવાનું જરૂર નહીં પડે કે દીકરા તારું ભલું થશે. ઓટોમેટિક તમને અનુભૂતિ 6 મહિના ના થાય મને મેરડી કહેજો. તમારે કોઈ મંત્ર હાલવાનો બધા વિચાર હશે કે શું કહે છે. જાહેરમાં કહું છું, માતાજીના દીકરાએ જેવી તપસ્યા કરીએ છીએ. વિચાર થાય છે કે મારી ધન છે તારા દીકરાને, તારા દીકરાની ભક્તિને આવું કહો છો ને તમે. જેવી એને તપસ્યા કરીએ છીએ કે તમારા જેવી માં મળી. થાય છે ને બધાને વિચાર. કોઈ આવી ગુપ્ત રહસ્ય કોઈ બતાવે? હું જાહેરમાં કહું છું કે મારા દીકરાએ કોઈ એવા તપ નહીં કર્યા કે આમ એક ધારી બેહીન 25 દાડા મહિના સુધી ભૂખે તરસે એક ધારી બેહીન મને પ્રગટ કરી. કોઈ દાડ નહીં. કોઈ દાડ મારા દીકરાએ લો હું એવું કહીશ તો તમે બધા પાછું ઉપવાસ બંધ કરી દેશો. તમે જે રીતે કરતા હોય બધાની ભક્તિ અલગ અલગ હોય, એટલે મારા દીકરા જેવું ના કરવા જવાય. થાય મારા તમે જેમ 500 કિલોમીટર ચાલીને આવો છો, મારો દીકરો 500 કિલોમીટર નહીં કોઈ દા ચાલ્યો. એવું કે છે કે મારી આ તો મારા કરતા મોટા ભક્તો તારા 500 કિલોમીટર આવવામાં, તારા માટે તો 50 કિલોમીટર નહીં હેડ્યો કોઈ દાડો. એ જાતે એવું કે છે કે મારી મારા કરતા તારા ભાવિક ભક્તો મારા કરતા મોટા ભક્ત છે. બિચારો તમારા વખાણ કરે મારો દીકરો કે મારી મારાથી 50 કિલોમીટર ના ચલાય, તારા પારે 500 કિલોમીટર થી આવે છે. તો તમે એમ કહેશો ને કે ધન છે તારા દીકરાને, તો મારો દીકરો એવું કે છે ધન છે આવા ભક્તોને. કોઈ દાડ મારા દીકરાએ 500 કિલોમીટરની યાત્રા કરી, કોઈ દાડ આવી તપસ્યા કરી, કોઈ દાડ આવી કોઈ ધ્યાન સાધના કરી. એને 24 કલાક ખાલી રામ રામ ને રામ નામ, કઈ જેવું તેવું નામ. આ તો ખાલી પ્રગટ થઈ ગયું છે બધાની વચ્ચે રામ રામ. પણ જેને અનુભવ હોય આ રામ નામ શું છે, જેનો આનું મૂલ્ય ખબર હોય, એ જ આનું વર્ણન કરીએ કે બીજા બધાને ખબર ના પડે. બીજા ભુવાને એમ કહો તમે બારે જ્યાં જતા શું કીધું, તો કે એવું કીધું કે રામનું નામ લેજો. તો ભુવો શું કે હોય એમ રામનું નામ લેવાથી સારું થતું હોય. અલ્યા પેલા કીધું તું ને મેં કે ભંગારના વેપારી ભંગારની કિંમત ખબર હોય, સોની ને સોનાની કિંમત ખબર હોય, અને ઝવેરી ને હીરાની.
હવે તું ભંગારનો વેપારી, તને ભંગારની જ કિંમત ખબર હોય, હીરાની ખબર પડે? એ તો જે ઝવેરી બન્યું હોય, જેને નોલેજ હોય, જેના જ્ઞાન હોય, એને ખબર પડે હીરો પારખીએ કે. તેવી રીતે હું એવું કહું છું કે મારા દીકરાને રામ નામની અનુભૂતિ કરાઈ, એને રામ નામની મહત્વ સમજાય, અને 24 કલાક મારા દીકરાના મનમાં 24 કલાક રામનું નામ હોય, કે 24 કલાક બસ રામ ને જોવો એટલે એને રામ યાદ આવે, અને મુખે રામ નામ આવે. અને રામ નામ એટલું પવિત્ર છે, ખાલી રામનું નામ એક વખત લેવાથી કે છે કે હજારો કરોડો પાપ ધોવાઈ જાય છે. સત્ય છે કે મારી બોલી દીધું રામ રામ તો આનું ફળ મળશે. આ બોલો છે ને, રામ મારી રામ, તો મારું એક વાર નામ દોશો, મારા રોમનું કેટલી વાર દોશો? રામ માડી. તો બે બાજુ છે ને, મારી આજુબાજુ શું છે? બસ આ રામ નામને પકડી રાખો. તમને ભાવ ના જાગે ને તો પરાણે લો, કંટાળો આવે ને તોય લો. અમુક તો કે મારી અમાર તો નામ લેવું છે પણ આળસ ચડે, કંટાળો આવે, મન નહીં લાગતું. મન ના લાગે ને તો પરાણે લગાડો, મન પ્રાર્થના કરો, માં મન નહીં લાગતું, તું આશીર્વાદ આલ. મોનતા રાખો માં રામ નામમાં મારું મન લગાય. હું એવું કહું, રામ નામ જો તમારા જીવન ઉપર આવી ગયું અને તમે હૃદયપૂર્વક લેવાનું ચાલુ કર્યું, એ દારથી તમારી ઘરની કુળની માતાને ભગવાન મારો રોમ મારા જેવું સતના હાલત મને મેલડીને કહેજો. તો આ સત છે ને ખાલી રામ નામનું જ છે. હું આવું તોથી રામ 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 24 કલાક ચાલુ જ હોય. એ રામનું નામ તમે લાવી દો મુખે, ના આવો તો પરાણે લાવો. એટલે તો ચોપડીઓ નહીં છપાઈ, એક 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 કરી લઈ જવાની, લખવાનું, અને ઘેર આ છપાયેલી ના હોય તમારે ઘેર નહીં. પેલા ગણપતિ દાદાનું નામ લખું છો બતાવું, પેલા શ્રી ગણેશાય નમ એવું વચ્ચે લખવાનું, પછી મને મોનતા લખવાનું શ્રી બહુચર માતાય નમ, મેરડી માતાય નમ, તમને જે આવડે. પછી તમારી કુળદેવીનું નામ એમ કરીને લખી અને રામ નામની કદાચ ચાલુ કરો ને, તે લખો, તમારથી લખાય એટલું. લખતા લખતા લખવા એટલે આલું છું કે લખશો ને તો તમારા મુખે આવશે. પછી જોઈ દાડો તમારા મુખે 24 કલાક નોમ ચડી ગયું ને એટલે લખવાની જરૂર પડશે. આ ટ્રાય કરો તો કરી જોજો કે આમાં ચમત્કાર થાય છે. 100% થશે. કઈક ને માનતા એવી રાખી કે માં તારા પારે 11 ચોપડી રામ નામ લખીને આપીશ, કોમ કરી આલજો. મેં કરી આલ્યું છે. તો રામ નામ તમે લો છો એમાં હું તમારા શું કામ કોમ કરું? રામ નામથી તમારું ભલું થાય છે, હું જોઉં છું. પહેલા સતયુગમાં દેવ માતાજીને પ્રાપ્ત કરવા માટે, કુળદેવીને પ્રાપ્ત કરવા માટે કેટલી સાધનાઓ કરે ખબર છે ને? આમ હજારો વર્ષ એક ધારી બેહી રહે ઝાડ નીચે, અને ભૂખ્યા ને તરસ્યા, શિયાળો ઉનાળો ચોમાસું વાવાઝોડું વરસાદ કેટલું બધું આવે, માટીના ઢેર ઢગલા થઈ જાય, શરીર પર માટી ચોંટી જાય, નાગ ઉપર બેહી જાય, જાનવરો આવે, બધું કેટલું આવે ને. તો એક ધારી બેહી રહે તાર ભગવાન પ્રસન્ન થાય. બોલો, તમારી ભક્તિથી પ્રસન્ન થઈ ધરતી પર આવ્યો, તમારે શું જોઈએ છે? તેમ કે મારે આ જોઈએ છે, વરદાન આલે. તો અત્યારે આવા કળિયુગમાં કોઈ એવી તપસ્યા કરવાની જરૂર નહીં. આ કળિયુગમાં ખાલી મારા રોમનું નામ ખાલી મુખે લાવી દો અને ચાલુ રાખો. હું મેલડી એવું કહું છું, વરદાન બરાબર જો ફળ ના લાવું તો મેલડી મટી જાય. કોઈને કેન્સર થયું હોય ને, કેન્સર યાદ રાખજો, કોઈને કેન્સર થયું હોય તો કંઈકના કેન્સરો મટ્યા છે, લખવાય મટ્યા છે મારા પારે મોનતા રાખવાથી. કદાચ મોનતા રાખો ને છતાંય કદાચ કેન્સર તમારું મટતું ના હોય, કોઈ તમારી બીમારી મટતી ના હોય, કોઈ તમારું કામ થતું ના હોય, બધું પ્રાર્થના કરીને થાક્યા, પ્રયાસ કરીને થાક્યા, બધું કરીને થાક્યા, છતાંય તમારું કામ ના થતું હોય ને, પણ જો કામ યોગ્ય હોય અને તમને બહુ મજબૂરી વાળું હોય તો રામ 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 લખી અને 1 લાખ કે 1.25 લાખ મંત્ર પૂરા કરીને મને મેલડી ના લો. જો તમારું ધાર્યું કામ ના કરી આલું તો પણ એ રામ નામ લખીને મારે કઈ મારા ભગવાનને તો દરબારમાં જમા કરાવીશ, પણ તમારા મુખે આવશે એમાં હું મેલડી રાજી છું. કરશો કે નહીં? મારા દીકરાનો જે સાધના કહે છે ને,
શું કર્યું તો આટલું માતાજી પ્રસન્ન થયા, મારા દીકરાએ રામનું નામ જ લીધું છે, સેવાનો ભાવ રાખ્યો, દરેક ઉપર દયા રાખી, બસ આ જ છે, બીજું કોઈ રહસ્ય. અને એવું જો રહસ્ય હોય ને, જો ચારે ગાદી પર બેન જુઠ્ઠું ચારેય બોલું નહીં, બધા તો દુનિયા બધું કે, પણ જો એવું મારા દીકરાએ જો અંદર કોને કોઈ સાધના કરી હોય ને તો વાર્તા રવિવારથી ગાદી મારો ભગવાન બંધ કરાવી દે. લો ચારે ના થાય, કોઈ સાધના નહીં, કોઈ મંત્રો નહીં, ખાલી રામનું નામ અને મારા પ્રત્યેનો એક પ્રેમ ભાવ રાખ્યો છે, મારા હક અધિકાર સમજી અને બસ એને ભક્તિ જ કરીશ. બધા ભૂવા તો આટલી ને આટલી મારાઓ ફરીને બેરીને ફરે, મારા દીકરાના આડેદાર જુઓ ને તો કોઈ મારા ના દેખાય. તમને લાગે જ નહીં કે કુખાર મેરડીનો દીકરો છે. ચમ ભક્તિ દેખાવ કરવાથી ભક્તિ નહીં જાગતી, અંદર છે અંદર રાખો. અમુક તો આજ નવા નવા ભક્તિ લાગ્યા એટલે આવડો મોટો ચોલ્લો મારા જગતમાં બતાવો મોટો ભક્ત છું, અંદર તો હું માતા જ જોડતી એક તું ચેવો છું. આ શું ખોટું? તારે દુનિયા મજાક બનાવો ને. હવે સાધુનો વેશ પહેર્યો હોય, સાધુ જેવા કપડાં પહેર્યા હોય, ચોલ્લો એવો કર્યો હોય અને ચોક નોનવેજ ખાતા હોય, એવાય જોયા છે. સન જોયા છે ને, સાધુનો વેશ પહેર્યો હોય, બોટલ દારૂ વડારે. અરે તમે હાથે કરીને ધતિંગ આડંબર કરો છો તો ધર્મ પ્રત્યે કોકની આસ્થા તૂટત ને. આ જોજો બધી જગ્યાએ આવું થાય છે. પણ તારે એક ભક્તિનો દેખાવો કરવો, તમારું મન છે ચોલ્લો કરો જરૂરી છે, મારાય પહેરો બરોબર છે, પણ કોકને બતાવવા માટે કરવું. અને રામ નામ લેતા હોય ને તોય તે કોકને આ ગુપ્ત રાખવાનું, હંમેશા યાદ રાખવું. તમે પછી રામ 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 આખા સોસાયટીમાં ફરી એમ ના ખબર પાડતા, એ ફળ નહીં મળે. તમે નહીં કહેતા ભક્તિ હંમેશા ગુપ્ત રાખવી. તમે ભક્તિ કેવી કરો છો બાજુવાળાને ના ખબર પડવી જોઈએ, તો એનું ફળ પ્રદાન. આ તો મારા દીકરાની વાત સમ કરી કે મારા દીકરાએ તો સારે પ્રગટ નહીં કરી, પણ હું માતા પ્રગટ એટલે કરું છું કે મારા દીકરાનું કહીશ તો કઈક દીકરાઓ રામના નામ માર્ગ ઉપર આવશે અને મારા ધર્મના માર્ગ ઉપર આવી અને કદાચ મારા રોમના ને એમની કુળદેવીના બનશે ને તો મારા દીકરા ઉપર જસ લખી દઈશું મેલડી. આ શું ખોટું? એટલે આ વાત મગજમાં ફિટ રાખજો. હવે અમુક કે મારી રામ નામ દીકરાઓ કરતા દીકરીઓ ઘેર બેઠા વધારે લખે છું, જોણું છું. ચોપડામાં લખાય, અહીંથી ચોપડી લઈ જાય. પણ કે મારી એવું કોઈ એવા દિવસો હોય ત્યારે લખાય, એવો પ્રશ્ન થાય છે કે નહીં? હું મેરડી એવું કહું છું, તમારે એવા દિવસો હોય છતાંય રામનું નામ લખાય. દીવાબત્તી ના કરો બરોબર છે, પણ જો તમને ભાવ હોય, પ્રેમ હોય તો રામનું નામ એવા દિવસોમાં લખી શકો. ટાઈમ ગમે તે ટાઈમ, બપોરે હોજે રાતે ગમે તારે તમારું મન થાય રામ નામ ચાલુ કરી દો. અને કોઈને લખવાનો કંટાળો આવે તો મારા કે જેને ફેરવતા આવડતું હોય તો એ રામ નામની મારા ફેરવવાનું ચાલુ કરો. અને એનથી કોઈકને કંટાળો આવતો હોય તો ઇલેક્ટ્રિક મળે છે, ઓંગરી એ પહેરીને કે રામ રામ રામ. જોવો છો ને, એ ટેકનોલોજી વાપરજો જાઓ, ચાલશે. પણ મૂળ ગમે તે રૂપે ગમે તે બોને રામનું નામ લેવાનું ચાલુ. મારા સાનિધ્યમાં પહેલી વાર કેટલા આયા જો સ બધા બહુ. આ તો આ રહસ્ય આલ્યું હો, બીજા બધા ભુવા જેવું નહીં, બાધાઓ નહીં આલું. 6 મહિના ને 12 મહિના હું તો જે કહીશ એ સત્ય જ કહીશ. શનિવાર કેટલા કરે છે હનુમાનજીના? ભલે રામ, આ તમારી હનુમાનજીની ભક્તિ પરિપક્વ થઈ હોય ને તારે આવી મારા મુખે રામનું નામ વાપરવા મળે. તમે હનુમાનજીને માનો છો તો માનતા જ રહેજો. હું ચારે એવું નહીં કહું કે તમે આ દેવના ના માનતા, પેલા દેવના ના માનતા, ફલાણા ના માનતા, બધા દેવના માનજો, પણ તમારી કુળદેવી પહેલા નંબરે. બરોબર?